हेलो नमस्कार फ्रेंड्स, બિલ્ટ ઇન્ડિયા મેગઝીનમાં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું કન્સ્ટ્રક્શન ટેકનોલોજીની। આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાઈરાઇઝ અને યુનિક આઇકોનિક બિલ્ડિંગ નિર્માણ પામી રહ્યા છે, ત્યારે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને કન્સ્ટ્રક્શન કોસ્ટ કેવી રીતે ઓછી થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। નવીન અને ગ્રીન બિલ્ડિંગના ઉપયોગો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારે જ્યારથી હાઈ રાઇઝ અને યુનિક આઇકોનિક બિલ્ડિંગની પરમિશન આપી છે ત્યારથી અમદાવાદ શહેરમાં હાઈ રાઇઝ અને યુનિક આઇકોનિક બિલ્ડિંગ નિર્માણ પામી રહ્યા છે। તે સાથે સાથે કન્સ્ટ્રક્શન ટેકનોલોજીની પણ અપડેટ ડે બાય ડે થઈ રહ્યું છે। ત્યારે આજે આપણે વાત કરીશું હાઈરાઇઝ બિલ્ડિંગ નિર્માણ પામતા હોય ત્યારે તેમાં સેફટી ખૂબ જ જરૂરી છે, સાથે સાથે કન્સ્ટ્રક્શન ક્વોલિટી પણ એટલી જ જરૂરી છે। ત્યારે અમદાવાદ શહેરમાં એક બેવરલી ગ્રુપનું એક 31 માળનું જે બિલ્ડિંગ નિર્માણ પામી રહ્યું છે, જેનું નિર્માણ કાર્ય એ અમદાવાદ શહેરની જાણીતી ચાવડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે ચાવડા દ્વારા ગુજરાતમાં પહેલીવાર એવી એક કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખરેખર અન્ય ડેવલપર્સ અને અન્ય કન્સ્ટ્રક્શન કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને પણ પ્રેરણાસ્ત્રોત બની શકે તેવી છે। જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગ બનતી હોય છે ત્યારે તેનું નિર્માણ કરવું ખરેખર અઘરું હોય છે અને એમાં મહત્વનું જો પડકારરૂપ જો હોય તો મજૂરોની સેફટી। આ મજૂરોની સેફટી સાચવવા માટે ચાવડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા એ સ્ક્રીન પ્રોટેક્શન વોલ નિર્માણ કરવામાં આવી છે। આ ચાવડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના એમડીના જણાવ્યા અનુસાર કે ગુજરાતમાં પહેલીવાર ચાવડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા આ અતિ સુંદર અને અતિ પ્રોટેક્ટેડ અને મજૂરોના હિત માટે અને કન્સ્ટ્રક્શન સારું અને ઝડપી થાય અને તેવી સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી આ સ્ક્રીન પ્રોટેક્શન વોલ નિર્માણ કરી છે। એ ગુજરાતના પ્રથમ ચાવડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે લાવ્યા છે। હવે કન્સ્ટ્રક્શન કંપની ચાવડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના જણાવ્યા અનુસાર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ તમે મારા બાજુના વિડીયોમાં જોઈ શકાશે કે જે સ્ક્રીન પ્રોટેક્શન વોલ લગાવી છે તેનો અંદાજિત ખર્ચો પર સ્ક્વેર ફીટ 4000થી વધુ આવે છે। પરંતુ અહીં મહત્વની વાત એ છે કે જ્યારે આવા સ્ક્રીન પ્રોટેક્શન વોલ જ્યારે નિર્માણ કરવાની હોય છે ત્યારે ખાસ એ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર્સ, બિલ્ડિંગની સાઇઝ, બિલ્ડિંગનો આકાર, બિલ્ડિંગનો હાઇટ, એના બધા જ એના માપદંડોના આધારિત જ આ સ્ક્રીન પ્રોટેક્શન વોલ નિર્માણ કરવામાં આવે છે। ચાવડા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એન્જિનિયરોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવે છે કે જો બિલ્ડિંગ એ પ્રથમ માળથી જ્યાં સુધી આપણે જેટલા માળ હોય ત્યાં સુધી એક જ પ્રકારનું બિલ્ડિંગ હોય તો એક જ પ્રકારનું સ્ક્રીન પ્રોટેક્શન વોલ ચાલતી હોય છે, પરંતુ જ્યારે અલગ અલગ પ્રકારનો આકાર ધરાવતી હોય તો અલગ અલગ પ્રકારના સ્ક્રીન પ્રોટેક્શન વોલ લગાવવાની હોય છે। આ પ્રકારની જ્યારે સ્ક્રીન વોલ પ્રોટેક્શન જ્યારે લગાવવામાં આવતું હોય છે ત્યારે તમે પહેલાં તો મજૂરોની સેફટી એ 100% થઈ જાય છે અને ઝીરો એક્સિડન્ટ આખું એક કવર્ડ બની જાય છે। સાથે સાથે જે બહારના આઉટડોર જે કામ છે જેવું કે પ્લાસ્ટર, ચણતર, પછી એનો રંગરોગાન કરવાનું હોય કે એના ઉપર અલગ પ્રકારનું પ્લાસ્ટર પણ કરાવવાનું હોય, આ તમામ પ્રકારના જે એન્જિનિયરિંગ અને જે આઉટડોરના જે કામ હોય છે એ ખૂબ જ સરળતાથી થઈ રહ્યા છે। ચાવડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા આવેલી ગુજરાતની આવી પ્રથમ પહેલ એ અન્ય ડેવલપરો માટે પણ પ્રેરણા સ્ત્રોત બનશે અને અન્ય કન્સ્ટ્રક્શન કંપની માટે પણ પ્રેરણા સ્ત્રોત બનશે અને કન્સ્ટ્રક્શન ગુજરાતમાં કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો એક આ ઉત્તમ ઉદાહરણ છે। આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો। જય હિન્દ, જય ભારત।